ભણવા જાવ પછી ત્યાંથી આવીને રવિવારે દાડીએ જાવ. તો પછી તારી કેટલી ઉંમર છે દીકરા? 12 વર્ષ. તો પછી આ બે બેનો તારાથી નાની છે. હા, અમે આવી રીતે રોટલીને ડુંગળી ખાઈ લેવી. તો પછી મમ્મી પપ્પાને શું થયું હતું બેટા? મારા ભાઈ હતો ને ઓફ થઈ ગયા ને અને મારા પપ્પા ગાના થઈ ગયા. પછી પપ્પા ઓફ થઈ ગયા. તો પછી મમ્મીને શું થયું હતું બેટા? મમ્મી અને મારા પપ્પા ઓફ થઈ ગયા ને એટલે અમે આવી ગયા અમને ભેગી. આજ ગાંઠથી છૂટી ગયો રે. ઓહ, એટલે મમ્મી મૂકીને જતા રહ્યા. હા. એને બેટા હું સમજી શકું કે બાપા તો જતા રહે પણ સાથે સાથે મમ્મી પણ મૂકીને જતા રહે એટલે ખૂબ દુઃખ થાય એમ. તો પછી બીજું કોઈ નથી પરિવારમાં દીકરા? સને મારા મોટા પાસે મારા પપ્પાના ભાઈઓ. તો એ લોકો કોઈ મદદ નથી કરતા દીકરા? ના ના. તો પછી તું કેટલામાં ભણે છો દીકરા? હું હાથમાં. તું કેટલામાં ભણે છે? બીજું. કેમ રડે છો મારો દીકરો? મારા મામા નાનો યાદ. ભાઈને યાદ આવે. રેડમાં હું સમજી શકું મા બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે. તો પછી અત્યારે કોની સાથે રહો છો દીકરા? અત્યારે મોટા પાસે ને એમનો છોકરા એ લોકો તમને રાખે? હા, ત્યારે સાહેબ કે કપડા લઈ લેવાના તો હું મમ્મા નથી ને એટલે હું નહીં લઈ પછી એટલે સ્કૂલ યુનિફોર્મ પહેરીને આવવાનું કેમ? હા. બેટા રેડમાં હું સમજી શકું. તો પછી આ કયું ગામ છે દીકરા? સરખા. તો અત્યારે શું શું તકલીફો પડે મારો દીકરો? રાંધવાની, ખાવાની અને અમે વાર તહેવાર આવે ને ત્યારે લુગડા લેવાનું. મારા મમ્મી પપ્પા હતા ને ત્યારે લઈ દેતા. તો હવે લઈ દેવા આવું કોઈ નથી. કેમ રડે છો દીકરા? નહીં રેડમાં એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે ને. નહીં ઉપાધિ કર મને અમારથી જે પણ મદદ થાય ને દીકરા એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેટા. તો દીકરા આજની આ ખાસ રાશન કીટ છે સારુલ કુમાર જયંતિભાઈ દરજી એમના તરફથી આખી રાશન કીટ છે દીકરા અને 5,000 રૂપિયાનો આર્થિક સહયોગ છે તમારે જે પણ નાના મોટા કપડાં લેવા એમના માટે. તો શું કહેશો એમના વિશે દીકરા? આભાર. જેને અમને આપ્યું હોય એને માતાજી સુખી રાખે. ચોક્કસ અને ખાસ થેન્ક યુ સો મચ સારુલ કુમાર જયંતિભાઈ દરજી કે તમારો ખૂબ ખૂબ આભાર. આજે આ મા બાપ વિનાની દીકરીઓ માટે તમે જે પણ સપોર્ટ મોકલો છે થેન્ક યુ સો મચ. ભગવાન તમારા પરિવારને હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એમની તમે હર હંમેશ મદદ કરતા રહો એવી પ્રાર્થના. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો દોસ્તો અને રીલને વધુ શેર કરજો.